હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી એક્સપ્લોરર્સ. હું છું તમારો દોસ્ત પ્રણય બ્રહ્મભટ્ટ અને આજે આપણે આવી ગયા છે મસ્કાબનના સ્ટોલ ઉપર. મસ્કાબન એક એવી વસ્તુ છે જે ક્યારેય આઉટડેટેડ થતી નથી. મસ્કાબન અને ચા આ સૌથી અમેઝિંગ કોમ્બિનેશન હોય છે. હવે આપણે આજે આવી ગયા છે બાપુનગરની પ્રખ્યાત મસ્કાબન સ્ટોલ ઉપર. હવે ફેવરેટ અહીંયા રેગ્યુલર લેવા આવીએ છીએ અને ચોકલેટ અને રેગ્યુલર અમારું ફેવરેટ છે અને મારે ઢીંગલીને બહુ ગમે છે. પણ અને આજે આપણે વાત કરીશું એમના ઓનર સાથે, નવશ પ્રજાપતિ. જે હેલો સર, તમે આ મસ્કાબનનો જે સ્ટોલ છે તમે કેટલા ટાઈમથી ચલાવી રહ્યા છો? આપણો મસ્કાબનનો સ્ટોલ તો રેગ્યુલર ચાલે જ છે. જુઓ, અત્યાર સુધી અમારા કારીગરો બેસતા હતા. હવે અમે અમારા 2 ફ્રેન્ડો ચાલુ કરીએ છીએ. અમે ફ્રેન્ડો એમાં ટાઈમ આપીએ છીએ અત્યારે. ઓકે, અત્યારે મસ્કાબનમાં સ્પેશિયાલિટી શું છે તમારી? કે લોકો શું કરવા તમારી છે કે જો અમારી જોડે 6 જાતના ફ્લેવરો છે કે જે અત્યારે બાપુનગર વિસ્તારમાં તો 6 ફ્લેવર કોઈ જ નહીં રાખી શકતું. અને 6 ફ્લેવરમાં જે અમારો રેમ્બો મસ્કાબન છે એ પબ્લિકનો હોટ ફેવરિટ છે. ઓકે, સો કોઈ પણ જે કસ્ટમર આવે તો એને અહીંયા શું અલગ મળશે? રેમ્બો છે એ જ વસ્તુ અલગ છે. અને જે અમારા બન છે એ સ્પેશિયલ અમે બેકરી દ્વારા અમારા પોતાના બનાવડાવીએ છીએ કે જેમાં કે અમે માર્કિંગ એ જ કરાયું છે કે એગલેસ હોવા જોઈએ. તમે અત્યારે આટલી ટોપ ટ્રેન્ડિંગ જગ્યા ઉપર છો, બાપુનગરના ભીડભંજનના 4 રસ્તા ઉપર તમે અત્યારે સેલ કરી રહ્યા છો, તો એક દિવસના એપ્રોક્સ કેટલા મસ્કાબન જતા રહે? હવે અત્યાર સુધી તો ચાલતું જ હતું, પણ હવે અમે 2 મિત્રોએ ચાલુ કર્યું. કસ્ટમરને એવા પ્રતિસાદ મળ્યા છે તો 200 થી 250 પીસ અમે સવાર સાંજના કાઢી દઈએ છીએ. કે સવારની શિફ્ટમાં હું આવું છું અને સાંજની શિફ્ટમાં 5 વાગે જે ચાલુ થાય છે એમાં મારો મિત્ર લાલાભાઈ આવે છે. ઓકે, અને આ મસ્કાબનમાં તમારો અત્યારે કોઈને અગર ખાવો હોય અહીંયા તો એ કેટલા વાગે આવી શકે? શું ટાઈમિંગ છે? ટાઈમિંગમાં સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો છે અને સાંજે 5 વાગ્યાથી 1 વાગ્યાની એપ્રોક્સ સુધી અમે રહીએ છીએ. ઓકે, અને આ લોકેશન તમે ખાલી અમારા દર્શકોને બતાવશો? લોકેશનમાં તો બાપુનગર સેન્ટર આપણું 4 રસ્તા ભીડભંજન વાળો રોડ છે. એટલા પર ટી સ્ટોલ ગમે ત્યારે આવીને એમ કહી દો કે ભાઈ મહારાજ મસ્કાબન ક્યાં છે, તો આટલા વિસ્તારમાં કોઈ પણ તમને મૂકી જશે. જે મસ્કાબન અને ચાની કોમ્બિનેશન સૌથી બેસ્ટ હોય છે. તો તમે પણ ક્યારેક આવો મસ્કાબન ખાવા માટે મહારાજ મસ્કાબનમાં બાપુનગરમાં. અને આવા જ નવા વિડીયોઝ જોવા માટે, ફૂડ એક્સપ્લોર કરવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વી એક્સપ્લોરર્સ. થેન્ક યુ. જય હિન્દ.